હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ માત્ર 15 જ મિનિટમાં બની જાય તેવા છોલે ભટુરેની રેસીપી। આજે આપણે આ ભટુરે ઘઉંના લોટમાંથી જ બનાવીશું, તે પણ એકદમ સરસ ફૂલેલા અને ક્રિસ્પી। તો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો આપણે હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો છોલે ભટુરે બનાવવા માટે મેં 1 બાઉલ કાબુલી ચણા લીધેલા છે અને તેને આપણે 7 થી 8 કલાક સુધી પાણીમાં પલાળી દઈશું। અને હવે આપણે ચણાને બાફી લઈએ। તો ચણાને કુકરમાં એડ કરીશું અને ઉપરથી આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ। સ્વાદ અનુસાર નમક એડ કરી અને કુકરનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 4 વિસલ કરી લઈએ। ગ્રેવી બનાવવા માટે કાંદા અને ટામેટા લીધેલા છે, સાથે આદુ, મરચાં અને લસણ। વઘાર કરવા માટે આપણે 1 તજનો ટુકડો, 1 સૂકું લાલ મરચું અને 3 થી 4 જેટલા લવિંગ લીધેલા છે। ભટુરેનો લોટ બાંધવા માટે 1 બાઉલ રોટલીનો લોટ, હાફ બાઉલ જેટલો રવો અને હાફ બાઉલ દહીં લીધેલું છે। અને હવે ચણા બફાય ત્યાં સુધીમાં આપણે ભટુરેનો લોટ બાંધી દઈએ। તો તેના માટે મેં હાફ બાઉલ રવો અને 2 મોટી ચમચી જેટલું દહીં લીધેલું છે। અને તેમાં એકદમ ઝડપથી આથો લાવવા માટે તેમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું। સ્વાદ અનુસાર નમક એડ કરી અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। જનરલી તો ભટુરે મેંદાના લોટમાંથી જ બનતા હોય છે, પણ આજે આપણે આ ભટુરે ઘઉંના લોટમાંથી બનાવીશું। થોડું દહીં એડ કરવાથી રવો એકદમ સરસ રીતે ફૂલી ગયો છે। અને હવે તેમાં આપણે 1 બાઉલ રોટલીનો લોટ એડ કરીશું અને હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। અને હવે આ રીતે થોડું પાણી એડ કરતા જઈને ભટુરે માટેનો કડક લોટ બાંધી દઈએ। જેવો આપણે પૂરી અને પરાઠાનો લોટ બાંધીએ છીએ એનાથી થોડો આપણે કડક રાખવાનો છે। તો ભટુરે માટેનો લોટ બંધાઈ ગયો છે અને હવે ઉપરથી આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ એડ કરીને લોટને આપણે એકદમ સરસ રીતે આપણે ફૂણવી લઈએ અને હવે લોટને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું। કુકરમાં 4 વિસલ થઈ ગઈ છે અને આપણા ચણા પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। અને હવે તેના માટે આપણે ગ્રેવી બનાવી લઈએ। તો ગ્રેવી બનાવવા માટે મેં 4 થી 5 જેટલા મીડિયમ સાઇઝના કાંદા લીધેલા છે અને તેને આપણે આ રીતે મોટા ટુકડામાં કટ કરી લઈએ। અને સાથે 3 મીડિયમ સાઇઝના ટામેટા લીધેલા છે અને તેને પણ આપણે આ જ રીતે મોટા ટુકડામાં કટ કરી લઈશું। અને હવે આપણે કાંદાની પેસ્ટ બનાવી લઈશું। સાથે તેમાં 7 થી 8 લસણની કળી, આદુનો ટુકડો અને 2 મરચી એડ કરીશું અને આ રીતે કાંદાની આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે। અને હવે એ જ રીતે આપણે ટામેટાની પેસ્ટ પણ રેડી કરી લઈએ। તો ટામેટાની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને રેડી છે અને તેને એક બાઉલમાં લઈએ અને હવે આપણે છોલેનો વઘાર કરીશું। તો વઘાર કરવા માટે મેં એક કડાઈમાં 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે અને તેલ થોડું ગરમ થાય પછી તેમાં 1 ચમચી જીરું, 2 તજના ટુકડા અને 1 સૂકું લાલ મરચું અને 3 થી 4 જેટલા આપણે લવિંગ એડ કરીશું। અને પછી તેમાં આપણે 1 બાઉલ જેટલી આપણે કાંદાની જે પેસ્ટ બનાવેલી તે એડ કરી દઈએ અને તેને થોડી વાર માટે સાંતળી લઈએ। અને હવે આપણે જે ટામેટાની પેસ્ટ બનાવીને રેડી કરેલી તે એડ કરીએ અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને કાંદા અને ટામેટાની પેસ્ટને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવા છોલે બનાવવા માટે હવે આપણે ગ્રેવીમાં મસાલા એડ કરીશું। તો સ્વાદ અનુસાર નમક એડ કરીએ, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને છોલેને એકદમ ટેસ્ટી બનાવવા માટે 1 મોટી ચમચી જેટલો આપણે છોલેનો મસાલો એડ કરીશું। અને હવે આપણે આ બધા જ મસાલાને ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। મસાલાને સાંતળતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે। હાઈ ગેસની ફ્લેમ પર આપણે મસાલાને સાંતળવાના નથી। અને હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે થવા દઈશું। તો હવે તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી એકદમ સરસ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ પહેલાં કરતાં થોડી થીક થઈ ગઈ છે। અને હવે ગ્રેવીને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અને હવે આપણે છોલે માટેની એકદમ સરસ ગ્રેવી બનીને રેડી છે અને હવે તેમાં આપણે બાફેલા ચણા એડ કરીએ। તો હવે આપણે આ ચણાને ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હજુ આપણે આ ગ્રેવી છે ને થોડી થીક છે, તો તેને થોડી પાતળી કરવા માટે તેમાં આપણે પાણી એડ કરીશું। ચણાને આપણે બાફતી વખતે જે પાણી વધેલું તે આપણે આમાં એડ કરીશું। તો અત્યારે મેં હાફ બાઉલ જેટલું પાણી એડ કરેલું છે। તમારે જો વધારે પાતળી ગ્રેવી જોઈતી હોય તો તમે 1 બાઉલ જેટલું પાણી પણ એડ કરી શકો છો। મારે અત્યારે થોડી થીક ગ્રેવી જોઈએ છે, તો મેં હાફ બાઉલ જેટલું જ પાણી એડ કરેલું છે। અને હવે ગ્રેવીમાંથી એકદમ સરસ રીતે તેલ છૂટું પડે ને ત્યાં સુધી તેને આપણે થવા દઈશું। તો ગ્રેવીમાંથી એકદમ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે, તો હવે આપણા છોલે બનીને રેડી છે
અને હવે છોલેને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે એક સ્પેશિયલ વઘાર કરી લઈશું. તો 2 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકેલું છે અને ઘી થોડું ગરમ થાય પછી તેમાં થોડી આદુની સ્લાઇસ અને 2 થી 3 જેટલા આપણે લીલા મરચાં એડ કરીશું. અને હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. અને હવે આ વઘારને આપણે છોલેમાં એડ કરી દઈએ અને એકદમ સરસ રીતે તેને આપણે મિક્સ કરી દઈએ. તો એકદમ સરસ ટેસ્ટી એવા આપણા છોલે બનીને રેડી છે. ઉપરથી થોડા આપણે લીલા ધાણા એડ કરીશું અને મિક્સ કરી દઈએ. તો આ રીતે ઉપરથી થોડો ઘીનો વઘાર કરવાથી આપણા છોલે એકદમ સરસ બને છે. અને હવે આપણે ભટુરે બનાવી લઈએ. ભટુરેને વણતી વખતે સૌથી પહેલાં તો આપણે પાટલીને આ રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. અને હવે આ રીતે એક મોટો લોહો લઈને તેમાંથી આપણે ભટુરે બનાવી લઈએ. અત્યારે હું રાઉન્ડ શેપમાં ભટુરે બનાવું છું. લોટને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ આપેલો એટલે લોટ પણ એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે અને ભટુરે એકદમ સરળતાથી વણાઈ જાય છે. ભટુરેને આપણે એકદમ પાતળા નથી વણવાના, આ રીતે થોડી થિકનેસ હોય ને એ પ્રમાણે આપણે વણવાના છે. અને હવે તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે ભટુરેને તેલમાં એડ કરી અને તેને આપણે ફ્રાય કરી લઈએ. ભટુરેને આપણે હાઈ ગેસની ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે. તો ભટુરે એક સાઈડથી એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયું છે અને તેને આપણે સાઈડ ચેન્જ કરી લઈએ. અને થોડું ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરવાનું છે. તો ભટુરે એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયું છે અને તેને આપણે એક પ્લેટમાં લઈએ. અને હવે એ જ રીતે આપણે બીજા બધા ભટુરેને રેડી કરી લઈએ. ભટુરેને આપણે એકદમ હળવા હાથે વણવાના છે અને તેને આપણે એકદમ પાતળા નથી વણવાના, થોડા થિકનેસવાળા વણવાના છે, જેથી આપણે ભટુરાને ફ્રાય કરીએ ત્યારે તે એકદમ સરસ રીતે ફૂલી જાય. તો તમે જોઈ શકો છો કે ભટુરેને તેલમાં એડ કરીએ તરત જ તે એકદમ સરસ રીતે ફૂલી જાય છે. તો આ રીતે પરફેક્ટ માપથી ભટુરેનો લોટ બાંધવાથી ભટુરે એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ ફૂલેલા બને છે. અને હવે ભટુરે એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયું છે અને તેને એક પ્લેટમાં લઈએ. તો હવે આપણા છોલે અને ભટુરે બંને બનીને રેડી છે અને તેને આપણે સર્વ કરીએ. તો હવે આપણે આ ગરમા ગરમ છોલેને સર્વ કરીશું. તો બન્યા છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ સરસ ગરમા ગરમ અને ટેસ્ટી એવા છોલે ભટુરે. ભટુરેને આપણે ઘઉંના લોટમાંથી રેડી કરેલા છે. તે ટેસ્ટી હોવાના સાથે એકદમ હેલ્ધી પણ છે. તો માત્ર 15 જ મિનિટમાં બની જતી આ રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ છોલે ભટુરેની રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો. જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવી દરેક નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.